નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવમ રેસિડેન્સીમાં 4 મહિના પહેલા જ લગ્ન કરનાર એક નવપરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મળતી માહિતી મુજબ વડોદરાની રહેવાસી નેહા શર્માના 4 મહિના પહેલા કાર્તિક જોશી સાથે લગ્ન થયા હતા। બંને તરસાલી સ્થિત શિવમ રેસિડેન્સીમાં રહેતા હતા। આજે સવારે અંદાજે 9 વાગ્યે નેહાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ બહાર મૃતકના પરિવારજનો અને પતિના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાતા રાવપુરા પોલીસને દોડી આવવું પડ્યું હતું। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ મામલો શાંત પાડ્યો હતો। આ દરમિયાન મૃતકની બહેન સહિત પરિવારજનોએ કાર્તિક જોશી દ્વારા નેહાને સતત માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો। તો બીજી તરફ કાર્તિક જોશીના પાડોશીઓ અને મિત્રોએ તેના સમર્થનમાં નિવેદન આપતા મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। કાર્તિકના મિત્ર અને પાડોશી પિયુષ પટેલે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। સમગ્ર મામલે કપુરાઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।